हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, बगदाणाની અંદર કોળી યુવક નવનીત બાલદિયાને માર મારવાની ઘટના હજી સુધી સમય નથી, ત્યાં સુધી બગદાણ ભાવનગર જિલ્લાની અંદર ફરીવાર કોળી સમાજ એકવાર રોષે ભરાય એવી જ એક નારાજ થઈ શકે છે એવી એક ઘટના ફરીવાર બની છે। એના પર આપણે વિસ્તૃતથી ચર્ચા કરશું। એના પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો અને આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી હું આવા અવનવા અદ્ભુત પ્રકારના જે વિડીયો બનાવું છું એ તમારા સુધી પહોંચી શકે। મિત્રો વાત કરવાની છે આપણે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જે ધારાસભ્ય છે અને ગુજરાત સરકારના મંત્રી છે, જે ભાવનગરના પુરુષોત્તમભાઈ સોલંકી, જે કોળી સમાજમાંથી આવે છે અને કોળી સમાજનું રતન પણ કહેવાય છે। અને એમના જ વિસ્તારની અંદર એટલે કે ભાવનગર જિલ્લાના ભાલ પંથકની અંદર જે એક ગામ આવેલું છે, જે ગામનું નામ છે મિત્રો જસવંતપુરા। અને જે જસવંતપુરા ગામ છે ભાવનગરની ભાલ પંથકની અંદર એટલે કે ભાવનગર જિલ્લાનું છેલ્લું ગામ ગણાય છે। અને આને અડીને જ પાછળ ખાડી આવેલી છે કે એટલે કે દરિયાનો વિસ્તાર આવેલો છે મિત્રો। તો આ જે જસવંતપુરા ગામ છે એની અડીને જ ખાડીનો વિસ્તાર એટલે કે દરિયાનો કિનારો આવેલો છે। અને આ દરિયા કિનારાની બાજુની અંદર જે જગ્યા પડી હતી એની અંદર તળાવોની ફાળવણી કરવામાં આવી હતી, એટલે કે ઝીંગા ઉછેરના કેન્દ્ર માટે તળાવોની ફાળવણી 2018-19 ની અંદર તે ટાઈમના ભાવનગરના કલેક્ટર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી હતી। પણ એ ટાઈમે ગ્રામ લોકો દ્વારા જબરજસ્ત વિરોધ કરવાના કારણે એ ટાઈમે એ કામગીરી રોકી દેવામાં આવી હતી અને 5-6 વર્ષના સ્ટે પછી આજ ફરીવાર એ કામગીરી ચાલુ કરવામાં આવી। અને જ્યારે એ કામગીરી ચાલુ કરવા માટે જે લોકોને 5-6 વર્ષ એટલે કે 2018-19 ની અંદર તળાવ બનાવવા માટે જેમને 12 પ્લોટો ફાળવવામાં આવ્યા હતા, 12 અલગ અલગ પ્રકારના પ્લોટો જેમને ફાળવવામાં આવ્યા હતા, એ લોકો પરિવાર આજે ગામમાં કામ ચાલુ કરવા આવ્યા ત્યારે ગ્રામ લોકો અને જે 12 લોકોને પ્લોટ અલગ અલગ ઝીંગા ઉછેર કેન્દ્ર માટે જે તળાવ ફાળવવામાં આવ્યા હતા, એ જ્યારે કામ ચાલુ કરવા માટે પરિવાર ગામની અંદર આવે છે તો ગામ લોકો અને એમના વચ્ચે ઉગ્ર વિરોધ થાય છે, ઉગ્ર બોલાચાલી થાય છે અને એ ટાઈમે ત્યાં પોલીસ પણ આવી જાય છે। તો મિત્રો, એકવાર આ વિડીયોની અંદર તમે જુઓ, જે ઝીંગા ઉછેર કેન્દ્ર માટે જે પાછા ફરીવાર કામ ચાલુ કરવા માટે ગ્રામની અંદર આવે છે ત્યારે જસવંતપુરા ગામના લોકો અને જે કામ જેમને મળેલું છે ત્યાં જમીનની ફાળવણી કરવામાં આવી છે એ લોકો વચ્ચે કેવો એકબીજા વચ્ચે બોલાચાલી થાય છે આ વિડીયોની અંદર જુઓ, એના પછી આપણે એના પર વિસ્તૃતથી ચર્ચા કરીશું। મિત્રો, આ સાઈડની જે ફાઇલો છે તમારું કામ છે ગામથી આગું એ ચાલુ કરી દો તમે, તારી કોઈ વાંધો નથી। અને ગામની નજીક જે 2-4-5 ફાઇલો છે એ હમણાં 5-15 દી કામ બંધ રાખો, બરોબર? અમે કલેક્ટર સાહેબની રજૂઆત મેં બધી રીતે સાહેબારે વાત કરી છે, કલેક્ટર સાહેબારે, તો એમને એમ કહ્યું છે કે 5-15 દી એનું કામ બંધ રાખો। અત્યાર સુધી તમે 5 વર્ષ સુધી બંધ રાખ્યું છે તો 5-15 દી વધારે બંધ રાખો। આ બે આગળની ફાઇલો છે અહીંયા તમે કામ ચાલુ કરી દો, અહીંયા અમે કોઈ તમને ના નથી પાડતા। જે ફાઇલો છે એ ચાલુ કરી દો। જે ગામ નજીક જે 2-5 ફાઇલો છે એમાં અમારી ત્યાં સુધી છે ઓલગર કે બીજા તો તમે ના બી અત્યારે ચાલુ કરો, એટલે જે બીજાની ફાઇલો છે એવડે આવવાના ગામ નજીક વાળા કરવા દીધા અમને કેમ કરવાનું, તમે ચાલુ કરી દીધું તો અમારે એવું ચાલુ એમાં તો એવું છે, જો સરકારનો હુકમ હશે ને તો કરશે જ છે, બરોબર? એમાં તમારું મારું કોઈ મળે નહીં, એ વાત બરોબર છે। અમે એવી કે કલેક્ટર તમારામાં એવું હોય તો તમે સ્ટે લઈ આવો ભેગા થઈને ગામ વાળા કે જેટલી ફાઇલો તમારે તમને વિરોધમાં હોય ને ફાઇલોનું સ્ટે લઈ લો। અમારે આ કર્યું છે હમણે 5-15 દી જે નજીક વાળી ફાઇલો છે એ બંધ રાખો કર્યું તો 5 વર્ષ તમને નો આવ્યા, 5 આપણે લઈ આવવું જોઈએ ગામમાં કે નો થાય એમ વાત છે। આપણે આ વિરોધ તો પહેલા સાહેબ ઉભો થયો હતો, પહેલા બંધ રહ્યા હતા, આપણે એમ કે રદ થઈ ગયા છે, બરોબર? પણ તમારે જેટલો રદ થઈ ગઈ છે ફાઇલો બંધ કરાવી દીધી છે। તમે જેટલાનો વિરોધ હોય, બરોબર, એનું જ કલેક્ટરે રજૂઆત કરો, બીજાની રજૂઆત કરો। બીજાની ક્યાં અમે ગામ નજીકની રજૂઆત ગામ નજીક જે છે ને એની જ રજૂઆત મેં કીધું આપણે આજી ફાઇલ છે એનો લઈ આવે, એની બીજી કોઈની રજૂઆત છે કે આ એકવાર આ મંજૂર થયા એના કેટલા વર્ષ થઈ ગયા? 5-7 વર્ષ થઈ ગયા, પછી તો બંધ રહ્યું। 15 દિવસ એને જોઈએ છે 2022 માં ઊભું રાખેલું ત્યારે કે આવી રીતે અમે માપણી કરી અને બંધ કરાવ્યું છે। આપણે એમ કે રદ થઈ ગયા છે, તમે આમથી ચાલુ કરો, શું ફેર પડી છે મને કોઈ વાંધો નથી, પણ ઈ કહેવા માંગે છે કે હાવ બંધ કરી દો। જો સાંભળો, તમે કહો છો ને સમજ્યા,
આ બંધ અમને ઓર્ડર મળેલો છે કે આટલા દિવસમાં પૂરું કરી નાખવાનું. એ તમને સમય આપે બરાબર છે હજુ તમે કઈ કાગળ ન કરી શકો તો એનું કામ ચાલુ કરશે. હા તો વાંધો નહીં. અને અત્યારે અહીંથી ચાલુ રાખો. અત્યારે તમે તમે આ કામ ત્યાગું છે એ ચાલુ કરો. અહીંથી અમારી 3 ફાઇલો છે. ઓલા પણ કામ હજી શરૂ થાય ને 2 છે છેલ્લી. તમારી બે બે નહીં ફાઇલ આ બે ફાઇલ લેવા દો. છેલ્લી 2 નહીં કરી. 10 દિવસમાં ઈ જવાબ દે. હા એ તો પછી એમ જ હોય ને 10 દિવસમાં ઈ જવાબ દે. તમારે જે હોય કોર્ટમાંથી સ્ટે લઈ આવો, જે હોય ફાઇલો આ ગામ જ છે ને અહીંયા. આ ગામ જ ત્યાં હું છું. આમ ઓલપાઈ ઓલ આ કલાની ઓલપાઈ આવે છે ને. તમે કેટલા તો મિત્રો તમે જોયું કે જસવંતપુરા ગામના લોકો છે અને જેને જમીન મળેલી છે ઝીંગા ઉછેર કેન્દ્ર અને તળાવ બનાવવા માટેની, એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. એવામાં ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહી એના માટે પોલીસ પ્રશાસન પણ ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય છે અને એમના વચ્ચે વાતચીત ચાલે છે કે ભાઈ તમને 5 વર્ષનો ટાઈમ આપ્યો હતો તો તમે કેમ ગવર્મેન્ટમાં જઈને કંઈ પણ જાતનું કંઈ કર્યું નહીં, ખાલી 5 વર્ષ માટે સ્ટે મૂક્યો તો એ 5 વર્ષનો ટાઈમ કે 3 જે હતો એ સમય પૂરો થઈ ગયો. જો તમને ખબર હતી કે ભાઈ અમારે અહીં અમને જમીન ફાળવવામાં આવી છે, તમે 5 વર્ષનો અમને ના પાડ્યો તો તમે 5 વર્ષ સુધી કામ બંધ રાખ્યું હતું. હવે એ સમયગાળો પૂરો થઈ ગયો છે એટલે અમે ફરીવાર અમારું કામ ચાલુ કરીએ છીએ. ત્યારે ગ્રામ લોકો એવું કહે છે કે અમને એવી માહિતી નથી, અમને એવું હતું કે અમે જે વિરોધ કર્યો હતો એના કારણે આ ઝીંગા ઉછેરના જે તળાવો ફાળવવામાં આવ્યા છે એ અમને એવું હતું કે હવે ફરીવાર સ્ટે મુકાઈ ગયો છે અથવા ફાઇલો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે, એટલા માટે અમે કોઈ પણ પ્રકારનો આગળ કામગીરી કરી ના હતી. પણ અમને એવી માહિતી નથી કે 5 વર્ષ પછી તમે ફરીવાર આ કામ કરવા માટે અહીંયા આવી જશો. તો પછી એમના પછી લોકો એવું કહે છે કે ભાઈ ગામથી બિલકુલ નજીક 200 મીટરના અંતરમાં જ તળાવ માટે જો જમીન ફાળવવામાં આવે અને જો આ જમીન તમને ફાળવવામાં આવે તો તમે અહીંયા તળાવ કામનું કરી અને ઝીંગાનું ઉછેર કેન્દ્ર બનાવો અને એની અંદરથી અનેક જાતના જે દુર્ગંધ આવતી હોય એના કારણે ગ્રામની અંદર રોગચાળો પણ ફાટી શકે છે, રોગનું પ્રમાણ પણ વધી શકે છે અને ઝીંગા ઉછેરની અંદર તમારા મજૂરો બહારથી યુપીએમપીથી આવતા હોય એના કારણે અમારા ગામની અંદર ક્રાઇમનો રેટ પણ વધી શકે એમ છે. અને જો અહીંયા તળાવો બનાવવામાં આવે અને ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવવામાં આવે તો જે વલભીપુરમાં ઉપરવાસમાં જે પાણી પડે છે, જે ભાલ પંથકમાંથી જે પાણી આવે છે ગામમાંથી દરિયાના કિનારામાં જાય છે, જો વચ્ચે તળાવ બનાવી દેવામાં આવે તો પાણી પાછું બેગ મારે અને પાછળના ગામોની અંદર પાણીનો ભરાવો થઈ શકે છે. અને ગામની અંદર પણ પાણીનો ભરાવો ઓલરેડી પહેલેથી જ છે એવું પણ ગ્રામજનો કહી રહ્યા છે. અને એમણે સૌથી મોટી વસ્તુ એ કહી છે કે જો અમારા ગામથી 200 મીટરના અંતરમાં જો તમે આ બધી પ્રવૃત્તિ કરશો તો ગામની દુર્ગંધ પણ ગામ સુધી પહોંચી શકે છે, અનેક જાતના રોગો એના કારણે થાય, એ પણ અમારા ગામમાં રોગચાળો પણ ફાટી શકે છે. પછી ત્યાં બહારના જે મજૂરો આવે એના કારણે ગામની અંદર ક્રાઇમનો રેટ પણ વધી શકે છે. અમારું ગામ એક મજૂરી કરીને આજુબાજુના ગામડામાં કામ ચાલતું હોય છે, એનાથી મજૂરી પર કામ નિર્ભર છીએ અમે. પણ જો તમે આવી રીતે કરો અને અમારા જો ક્રાઇમ રેટ વધે તો અમારા ગામનું શું, એવું બધું એમના વચ્ચે ચર્ચા વિચારણા ચાલે છે. છેલ્લે એવું કહે છે જેમને જમીન ફાળવવામાં આવી છે ઝીંગા માટેની, એમણે છેલ્લે એવું કીધું જો તમને 10 દિવસનો અમે ટાઈમ આપીએ છીએ, જો તમે 10 દિવસની અંદર પાછો સ્ટે નહીં મેળવો તો અમે 10 દિવસ પછી અહીંયા કામ ચાલુ કરી દઈશું. તો પછી પોલીસ પ્રશાસન બંનેને અલગ પાડે છે અને એમને એવું કહેવામાં આવે છે ભાઈ તમારે જિલ્લા કલેક્ટર જોડે કે જ્યાં બી તમારે જે બી કરવું હોય કોર્ટમાં બીજે જે 10 દિવસનો તમારી જોડે સમય છે તો તમે 10 દિવસની અંદર એ પૂરું કરી લેજો. તો એના પછી ગામના જે સરપંચ છે એમના પતિ શૈલેષભાઈ પ્રજાપતિ શું કહી રહ્યા છે આપણે એકવાર એમને પણ સાંભળી લઈએ મિત્રો. એમને સાંભળ્યા પછી આપણે આગળથી ફરીવાર વિસ્તૃતથી ચર્ચા કરીશું મિત્રો. સરકારશ્રી દ્વારા અગાઉ 4-5 વર્ષ પહેલાં ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલી હતી. તો એ વખતે ગામ દ્વારા ઉગ્ર વિરોધ કરીને અટકાયત કરવામાં આવેલી હતી. તો આજથી 5-7 વર્ષ પહેલાં જે ઘટના બની હતી અત્યારે એ લોકો ફરીવાર આવ્યા છે અને અત્યારે એ લોકો ફરીવાર માંગ કરે છે કે આ જમીન ઉપર અમારે ઝીંગા ફાર્મ બનાવવાનો છે. તો આખું ગામ સતત એનો વિરોધ કરે છે, કારણ કે યાર ઝીંગા ફાર્મ બનાવવામાં આવે તો ગામને બહુ મોટું નુકસાન થાય એમ છે, રોગચાળો આવે એમ છે, ગામમાં છેડતીનો બનાવ થાય એમ છે. કારણ કે ઝીંગા ફાર્મ બને એટલે ત્યાં લેબરો બધા બહારના આવે છે, યુપી બિહારના, એટલે અમારે બેની દીકરીઓને બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ જાય એમ છે. અને બીજા નંબરમાં
કે અમારા ગામમાં પાણી ભરાવાનો પ્રશ્ન અગાઉથી પણ છે અને આ ઝીંગા તળાવ બને તો પછી અમારું ગામ આખું ડૂબાણમાં આવી જાય એમ છે. કારણ કે એક તો વલભીપુર સાઈડથી આવતું પાણી અને બીજા નંબરમાં અમારા ગામનો પાણીનો નિકાલ બધું બંધ થઈ જાય એમ છે. અને જે જગ્યા પર આ ફાળવણી કરવામાં આવી છે ત્યાં અમારે શિવ મંદિર, સ્મશાન બધું આવેલું છે. હવે સરકાર તો અત્યારે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, બરાબર, તો આ જગ્યાની ફાળવણી કરતાં અમારા મંદિરો પણ વહી જાય એમ છે. તો આ કેવી રીતે અમારે ચલાવી લેવું? એટલે અમારા ગામને સતત વિરોધ છે. તો મિત્રો, શૈલેષભાઈ પ્રજાપતિનું કહેવું એવું છે કે અમારા ગામની અંદર જો આ ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવવામાં આવે તો જે વલભીપુરમાં ઉપરમાં જે વરસાદનું પાણી હોય છે અને વરસાદ જે વરસે છે એ ભાલ પંથકમાં થઈને વસંતપુરા ગામની અંદરથી જસવંતપુરા ગામની અંદરથી એ પાણી થઈને દરિયાના અંદર જાય છે. જો વચ્ચે તળાવ બનાવી દેવામાં આવે તો ઓલરેડી અમારા ગામની અંદર પાણીનો ભરાવ થઈ જાય અને એ પાણી બેક મારીને પાછળના ગામો પણ એમાં ડૂબી શકે છે. અને એના કારણે જો તમે 200 મીટરના અંતરમાં જ જો ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવશો તો અમારા ગામને અનેક જાતના રોગોનો સામનો કરવો પડી શકે છે. અને જે ઝીંગા ઉછેર કેન્દ્ર માટે તમે બહારથી જે પણ લોકો કામકાજ માટે આવશે, રોજગારી માટે, અને જે મજૂર વર્ગ હશે તો બહારનો જશે એવું એમણે એવું કીધું. અને જો એ માણસો એમણે એવું કીધું કે બહારના જે માણસો આવશે એના કારણે અમારા ગામની અંદર ક્રાઇમ રેટ પણ વધી શકે છે. અને આ વસ્તુ અમારા ગામથી 200 મીટરના અંતરમાં ના થવી જોઈએ. એના માટે એમણે એવું બી કીધું કે અમે અમારા જેને ભાવનગર ગ્રામ્યના જે ધારાસભ્ય છે અને ગુજરાત સરકારના મંત્રી છે એમને પુરુષોત્તમભાઈ રૂપાલાની પણ અમે જાણ કરી છે. અમે એમાં પુરુષોત્તમભાઈ સોલંકીને પણ જાણ કરી છે અને એમણે એવું કીધું છે અમને કે 100% તમને ન્યાય મળશે અને આ ઝીંગા ઉછેર કેન્દ્ર ત્યાં નહીં બને. અને જો એવું નહીં થાય અને જો અહીંયા ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવવામાં આવશે તો અમે અમારી રીતે ઉગ્ર વિરોધ કરીશું અને ધરણા પ્રદર્શન કરીશું. પરંતુ આ ઝીંગા ઉછેર કેન્દ્ર અહીંયા નહીં બનવા દઈએ. મિત્રો, ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અવનવા રાજકીય સમીકરણો બની રહ્યા છે. જોવું રહ્યું કે આગળ જતા શું થાય છે આના વિશે, અને 10 દિવસની અંદર સ્ટે મળે છે કે નથી મળતો, કામગીરી રોકાય છે કે ચાલુ રહે છે, પુરુષોત્તમભાઈ સોલંકી કેવું કામ કરે છે, અથવા ફરી કોળી સમાજ એકવાર વિરુદ્ધનો વંટોળ પાછો ફરીવાર ચાલુ થાય છે કે શું થાય છે, ફરી એકવાર જોવું રહ્યું. મિત્રો, જે સમાચાર મળશે એના પર આપણે ફરી એકવાર મળીશું. મિત્રો, ત્યાં સુધી તમારા જોડેથી રજા માંગુ છું. જય માતાજી, જય શ્રી રામ.